શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાશ્યના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા અને પોતાના મુખાની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ઈર્ષા નું આવ્યું, ઈર્ષા બહુ જબરી. માનમાં ઈર્ષા આવે છે. ફલાણા બોલાવે મને ના બોલાવે, ફલાણા રાખ્યું મારું ના રાખ્યું. ઈર્ષા નું આ પરિણામમાં આમાં તો એક જ દર્શન નારદ ને કુંભરું મહારાજ, કુંભરું ને ગાળાની વિદ્યા શીખ્યા. કાયા ભગવાન આગળ તો નહીં, ભગવાને રાજી થઈને શણગાર આપ્યું. નારદજી ની ઈર્ષા છે, એના કરતા મને સારું આવે જવું ભગવાન ગાવા જ્યાં પણ ભગવાન રાજી નથી, માથું ધૂણાયું ના નાખે. કુંભરું જેવું નથી આવતું. નારદજી તો ખરેખર ગાનારા, પણ થોડું અહમ કાઢવું તો નથી. નારદજી નથી આવતું શીખ્યા ગાય ભગવાન બેના નથી. એ તો જયારે કુંભરું આગળ ગયા અને કુંભરું આગળ માનવું હતું અને કુંભરું પાસેથી શીખ્યા ત્યારે ભગવાને હા મેં નથી. ભગવાન કે હા હવા આવજો. એની સાથે ઈર્ષા કરીને હરીફાઈ કરીને એને પાછું પાડવા, એને ખોટું દેખાડવા સારું હરીફાઈ કરે તો ભગવાન રાજી ન થાય. એટલે નારદજીનું એ હતું કુંભરું ના સાથે ઈર્ષા એટલા સારું મહારાજ થાય. બીજી ઈર્ષાનું તે કાર્યનું 97 મેળવેલું છે મચ્છરનું, એ પણ ઈર્ષાની બેન છે. એમાં પણ મહારાજે મચ્છરની વાત કરી કે દીવ બંદર ના હરિભક્ત હતા બાય મહારાજ શણગાર એવા બનાવેલા સરસ, પણ એક પરજીઓ વધુ મારો મહારાજ નો વેહ લઈને આ મહારાજ નું ઓળખાણ બજાવતું. નવા વાર્તો મહારાજ ની નિષ્ઠા છે અને એમાં એક ભાવ બહુ કે મારો પરજીઓ હોની મહારાજ સ્વામિનારાયણ નું વેહ કરે અને સ્વામિનારાયણ નો વેહ લઈ ગયો અને વાંધે અત્યારે એવા સાગર પણ ઉભા કર્યા ભક્તો. અને પછી ગયો એટલે પેલી બાઈ તો ગાંધી ગયેલી થઈ ગઈ બિચારી, કેમ ભાવ આવી સંસાર મહારાજ આવું કર્યો. મહારાજ ઘેર બેઠા આવ્યા તો આપણે સંસાર ચડાવી દઈએ. પછી મહારાજ ને સંસારો બધા ચડાયા પણ ઘેરાન કેવો પડ્યો લઈને ભાગી ગયો. પછી ખબર પડી કે આ વચમાં અમારો બીજો હશે તે આ ઉપાડી ગયો એ કાઢી અને મહારાજ રહી ગયા છે. પણ મહારાજ ને બહુ ભક્તિ ભાવ છે. દોષી દાખલો કરી રહે જેવા વાઘા શણગાર કર્યા હતા એમથી હવે હારા કરી અને પ્રેમથી લઈ અને દોષીમાં કાળિયાણી આવે. હવે એ છે તે સભા બેઠી છે, મહારાજ કથા વાર્તા કરે છે, બધા સંત પરસ્તુ હરિભક્તો બધા બેઠા છે અને ભાઈ પેલો શણગાર લઈને આવ્યા. મહારાજ એકદમ આસન ઉપરથી ઉભા થઈ આમાં ગયા. આમાં જઈને પેલા શણગાર અંગીકાર કર્યો અને પછી મહારાજે પહેર્યા અને બેઠા. બહુ દુઃખી રાજી થયા મહારાજે મારા શણગાર અંગીકાર કર્યા, રાજી થયા, બહુ પસંદ થયા. પણ મહારાજે પાછા ઉતાર્યા હતા. ઉતારીને કોના હતા? દીનાનાથ ભટ્ટ બેઠા હતા પુરાણી શાસ્ત્રી કથાકાર, એમને પહેરાયા. એમાં પછી મહારાજ આ વાત કરી કે આ શણગાર લાવ્યા અને મેં આ બીજાને આ પહેરાયા એમાં પણ જે કઈ મચ્છર વાળા છે, ઈર્ષા વાળા છે, દ્વેષ ઝેર વાળા છે, એને મનમાં તો કે આ ઈર્ષા આવી ત્યાં મહારાજે કઈ ગમશે કે કેવા વાઘા રૂપા ચીમચીને આવા પાછા પેલા ગોમન નાખી છે. પણ મહારાજ કે એમ ના એને વિચાર આવે કે લાવનારે પણ ધન છે કે મહારાજ નો આવો મહિમા, મહારાજ ના વિશે સેવા કરી ભેટ આપી તો લાવનાર નું પણ ધન છે એમ એના જીવમાં સવરો વિચાર ના આવે.
અને મહારાજને ધન છે કે એવા કિંમતી વાઘા, પણ એમાં મહારાજને પણ આ મોહ ન રહ્યો, નાટકથી નહીં, અને બ્રાહ્મણને દક્ષિણ આપી એમ રાજી ન થાય મહારાજ, પણ ભય મળે, ઈર્ષા કરે, અને ક્યાં હતું એવું મહારાજ આ ઈર્ષાનું રૂપ લીધું. સારંગપુરનું આત્મું તો નકરું ઈર્ષાનું જ લીધું. ઈર્ષા મચ્છર નથી, આ કાર્યનું સત્તું મચ્છરનું, એ ઈર્ષાનું આત્મું કારણ. અને અસૂયા વાળી એના કરતા આગળ હતી. ઈર્ષાની બેન, ઈર્ષાની માછી. અસૂયા એટલે ગુણની અંદર દોષ નું આરોપણ કરવું. એમ પ્રમાણે ગુણ હોય ને એના ઉપર આરોપણ કરવું. આ તમે અપા કર્યો છે, આ ભાઈ તો સુધી માનની ખાતું કર્યો, પૂજા મોટા થવા ફલવામ કર્યો, એમ મહિલી કોઈ દોષ નું આરોપણ કરે, પણ ગુણ ના લે તો સારું કર્યું એમ નથી, ઈર્ષા કરે. એ આ મહારાજ ઈર્ષાના માપે છે. ઈર્ષાનું મહારાજ બહુ કુંદન કર્યું. સત્યનો વચનાવળ, ક્રોધી, ઈર્ષા વાળો, કપટી, માની, 4 પ્રકારના જે હરિભક્ત હોય તો તે સાથે અમારે બને. હરિભક્ત હોય પણ શા કામનો? ક્રોધ હોય, ઈર્ષા હોય, માન હોય. મારે કે ભગવાન સત્સંગમાં માન ન રાખ, દાસના દાસ થઈ જાય. રાજા હોય તો પણ નિર્માની પણ સત્સંગમાં આવે તો એનામાં સારા ગુણ આવે, ભગવાન રાજી થાય. પણ પછી પોતાની સત્તા અધિકાર લઈને આવે તો રાજી ન થાય, એમાં ગુણ આવે નહીં. મહારાજે 55 લખ્યું કે માન ક્યાં રાખવું ને ક્યાં ના રાખવું. વ્યવહારની અંદર ગ્રસ્ત છે કે જ્યાં જેમ ઘટતું એમ માન રાખવું હોય, ન તો પછી એની ગણતરી ના રહે. એનો મહિમા ખાતા વાળા કઈ ભાર ન પડે, પણ ભાવ પર મળે એને માન રાખવું એ પડે. પણ ત્યાગાશ્રમમાં, કલ્યાણના માર્ગમાં, મોક્ષના માર્ગમાં બધું મૂકવું પડે. ક્રોધ મૂકવો પડે, માન મૂકવું પડે, ઈર્ષા મૂકવી પડે, ક્રોધ, માન, ઈર્ષા, કપટ પણ મૂકવું પડે. સત્સંગમાં કપટ રાખે તો ના ચાલે. એક હરિભક્ત ને પૈસા આપ્યા તમારે જેવા હરિભક્ત કે લ્યો આને સંતોર ખરાબ લાવી જાય કે કોથમણા કરવા લાવીને પૈસા ખાઈ ગયો, તો આવું કરું. એવાય જીવ હોય સત્સંગ, કહેવાય સત્સંગ, કહેવાય ભગત, પણ છે જે ભગત નું એવું પાડે, ભગત નું એ લઈ જાય થઈ જાય. એટલે મહારાજ કહેતા ઈર્ષાનું, મારે કે ઈર્ષા ન કરવી. એની ઈચ્છા છે મોટા મોટો દોષ છે. અને ઈર્ષા માનમાંથી, લેવા દેવામાંથી ઈર્ષા આવે. જેમ દાદા ખાચરનો, જીવા ખાચરનો વાત કરી મહારાજ. દાદા ખાચર બહુ ભગવદી અને સાધુતા જેવા સ્વભાવ, અને નાની ઉંમર બહુ, મુક્ત પૂર્વ ના મહારાજ નો એમના ઉપર વસ્તી વધારે, રેત વધારે, ભાવ વધારે દેખાય. પણ જીવા ખાતર હતા એના 2-4 પેઢી કાકા હતા. પણ રહી ગયા કાર્યથી જીવા ખાતર પોતાના ગર્ભમાં પહેલો ઉતારો કરાયો. જો આ ગુણના ભાવ હતા, માનના, ઈર્ષાના, તો પરિણામ સારું ના આવ્યું. તો મહારાજ આવો સાહેબ પધારો. તો મારા દાદા ખાતર નું તો તે રાખવા માંડ્યું, જરાક વધારે બોલાવે ચાલે એ દેખાડે. તો જીવા ખાતર ને મનમાં ઈચ્છા થઈ ત્યાં દાદા ને વધારે રાખે, મારું રાખે. મહારાજ ને લઈ ગયા કાર્યથી પોતાના દરબારમાં પહેલો ઉતારો, પણ સેવા પણ એવી કરી, બધું કર્યું. પણ આ ઈચ્છાને લઈ, માનને લઈ અને ગુણને લઈને એમનું સત્સંગમાંથી પતન થયું. કેમ પતન થયું? કે મહારાજ દાદાને વધારે રાખે એટલે ઈર્ષા કરતા કરતા ઈર્ષા એટલી બધી વધી ગઈ કે મહારાજને મારી નાખો, ક્યાં સુધીનો એને ભાવ દે. પછી શું મહારાજને તે હતી એવા હતી
કે જાતે કથા વાર્તા ચાલતી હોય 10, 11, 11:30, 12 ત્યાં સુધી કથા વાર્તા થાય. પછી મહારાજને નાવાનો નિયમ હતો. મહારાજ જે કથા વાર્તા કરી પછી 11, 12 વાગે નહીં અને પછી ઊંઘે. આવી રીતે મહારાજ રોજ છે તે 11:30, 12 નાવા જાય. ત્યારે એ દિવસે જીવા ખાતે શું પ્રયત્ન કર્યો કે આ સ્વામિનારાયણ રાજ્યમાં નાવા જાય છે ત્યારે એક ઉભડિયા દરબાર છે કાચી કે એને એક હાથેની ત્યાં હાથેની જમીન 100 વીઘા જમીન આપવા થઈ કે હું તને આ 100 વીઘા જમીન આપું છું. એ રામ ખાતર કરીને એક ઉભડિયા કાઠી છે ને એને પછી એક 100 વીઘા જમીન એક હાથેની જમીન આપવાની ખરા છે કે તું આ સ્વામિનારાયણનું માથું કાઢી ને તો તને 100 વીઘા જમીન આપી દે. આવો ખરા છે. એ પછી કેવી રીતે મારે કાપવું તો કે અમને 12 વાગે હારાઈ જાય ગાજરે સંદાસ જવાનો ટાઈમ કે તું ગાજરામાં તલવાર ઉઘાડી લઈને ઉભો ત્યાં આવે ગાજરે બેહવા માથું કાઢી આવું શીખવાનું. હવે જીવા ખાતે કેટલી ઈર્ષા કેટલું શરીર મચ્છર આવ્યો હતો અને એને લઈને કેટલું એમનું પત્ય નથી. મહારાજને પહેલા લઈ જનારે દરબારમાં બધું મહારાજે અને સજાવટ આપતા મરવા તૈયાર થયા સજાવટ ખૂટી હતી કે મહારાજે સજાવટ પૂરું ચલાવ્યું અને આવું બધું મહારાજે રક્ષા કરી દીધી. છતાં પણ આ રીતે ઈચ્છાને લઈ અને આ પરિણામ પછી રામ ખાતરને સંદાસને ઉભા રહ્યા તરવાર ઉગાડી. મહારાજને ગાજર જવાનો ટાઈમ થયો ત્યારે મહારાજ ત્યાં સદા ખાતર આપણે જીવો લઈ લો ને પણ સંદાસે જાય કે મહારાજ જીવો કોઈ દાડો માગતા નથી, એના આજે જીવો કેમ માગે? ભગવાન અંતર્યામી રજા અંતર દીધી. પછી સુરાખાતર મહારાજ છે તમે જીવો તો લઈ લો પછી જોઈશું પછી શું થયું એમ કરીને સુરાખાતર જીવો લઈને આગળ હાલ્યા મહારાજ પાછળ અને જઈને જાજરું ખોલે તો રામ ખાતર ઉભેલા કરવાનું. સુરા ખાતર પછી હકણા રહેતા છે હાથ ગાડીને બહાર કાઢી મારે કે એનો માર્ગ નહીં, એનો વાંક નથી, આ તો એને શીખવાડ નાખો તો પૂરા. હા મહારાજ મને મારો વાંક નથી, મને આ જીવા ખાતે હાથથી જમીન આપવા કહીને ઉભો રાખ્યો હતો. મહારાજે જોયું એનો જો વાંક નથી જવા દે કાઢી દીધું. પણ આવી રીતે આટલા સુધી જીવા ખાતે પહોંચી ગયો મહારાજને મારવા માટે. ભગવાન છે સર્વજ્ઞ છે અંતર્યામી છે, એના ભક્ત એના કાર્યોમાં કઈ ખલેલ કોઈ ન કરી શકે એને તો કઈ વાંકો વાર પણ કરી શકે. તો ભગવાનને જોવે છે તે પછી જો જીવા ખાતરના દરબારમાં મારા જાતા બધું કર્યું ત્યાં વચનાવત પણ બોલ્યા જાય છે કર્યા છે પણ એનું નામ નીકળી ગયું. વચનાવતમાં જીવા ખાતરના દરબારમાં એક વચનાવત આવ્યું નહીં અને જીવા ખાતરનું નામ એમ આવ્યું અને દાદા ખાતરનો દરબાર દાદા ખાતરના દરબારમાં મારા વચનાવત ભયા હતા. બીજું દાદા ખાતે એવા ભગવદી હતા રેસવાળા મહિમાવાળા, ઉંમર નાની હતી છતાં પણ મુક્ત જીવ હતા. તો મહારાજે એમના ત્યાં રહ્યા અને એમનું નામ અમર કર્યું. આ ચોપડો, આ સંપ્રદાય, આ ધર્મ, આ મંદિરો આ બધું રહેશે ત્યાં સુધી દાદો ને દરબાર ચાલુ અને પછી મહારાજ. દાદા ખાતરના દરબારમાં લીમડાના પોતાએ ઉપર મહારાજ બિરાજમાન કરે. મહારાજનું નામ પછી આવ્યું. પેલો દાદાનું દરબાર ને દાદો આવ્યો. આ છે અમર થઈ ગયા ને અમર મહારાજ. આ તો અમર જ્યાં દેહ કરીને પણ અમર. આ ભગવાનનો સંબંધ, ભગવાન વસ્તુ અમર. ભગવાન તો તે સદાના માટે છે, અમર છે. એટલે એમના સંબંધમાં, એમના જોગમાં, એમના ભક્ત પદાર્થો જે જોગમાં આવે એ અમર થઈ જાય. અત્યારે વલ્લભભાઈ નીકળ્યા સ્વરાજમાં તો આ દરબારો 500-800 દરબારો હતા પણ કોરું કાગળિયું લઈને ફર્યા એવું કરાય. કોઈ દલીલ ના કરી કે મારા બાપ દાદાનું ઘર હશે હું કેમ છું. આપણે તો મંદિર કરે પ્લોટ જોતો જ ના દરબારો હો તો ડબલ પૈસા માગે.
અમારે તો જે ગોંડલનું મંદિર લેવું હતું અને ગુણાજી સ્વામી તો ભગવતસિંહ બાપુના ગુરુ હતા અને ભગવતસિંહ બાપુ નો જન્મ ગુણાજી સ્વામીના આશીર્વાદનો હતો અને એને લઈને તો ગુણાજી સ્વામીના મોઘીબાએ ગુણાજી સ્વામીને કહ્યું કે તમે અમારું પેટ ફાળ્યું અમને રાજી કર્યા તો અમારે સેવા કરવી છે અને અમારે તમને રાજી કરવા છે તો ગુણાજી સ્વામી કે મંદિર કરો તો રાજી. પછી મંદિર જે ગામમાં છે શિખરબંધ એ મંદિર મોઘીબાએ કરાયું અને એનું વર્ષાસન બાંધી દીધું ચાલી દીધું. અને એ છે એવા જે ભગવતસિંહ બાપુ હતા એમાં આપણે જમીન ગોંડલની રાખી હતી મંદિર કરવા કાશી મહારાજ ત્યારે એ જમીન ગુણાજી સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો અને ત્યાં દેરી કરી. તે અક્ષરગેરીના નામથી પ્રસિદ્ધ હતી ને લોકો ત્યાં માનતાઓ પણ કરતા નારિયેળ વગેરે કોઈ વખતે દીકરા સારું કોઈ હાજા માદા હોય તો ત્યાં આજે હનુમાનજી આવે અને દેવી જતા લોકો. એ વખતે તો આપણે તો કાશી મહારાજનું મંદિર કરવાનું નિશાને નહીં ત્યારથી એ અક્ષરગીરીનો મહિમા છે. અને ગોંડલ બાપુનો રિવાજ હતો કે દક્ષિણી બાજુ નદીના કાંઠા ઉપર શમશાન છે અને ત્યાં એક લાઠી રાખે તો લાઠીમાંથી લાકડા લે અને અહીં અગ્નિ સંસ્કાર કરે. રાંખથી તે રાજા એક જ છે ત્યાં બીજાને અગ્નિ સંસ્કાર બીજો થાય નહીં ત્યાં આવો ખરાબ રિવાજ. અને લાકડાની લાઠી રાખે કે જેવો માણસ પછી સારા ટવકા ચેક થયા હોય તો પૈસા પૂછતા આવે અને ગરીબ હોય તો અડધા આપે તો ફીએ આપી દે તો બાપુને પણ આવી રીતે ખરાબ ને આવી રીતે હતો. પણ ગુણાજી સ્વામી ગામમાં ગયા ગોંડલમાં તે વખતે બાપુ એ વિચાર કર્યો કે આ તો ગુરુ આમનું બધાના જે અગ્નિ સંસ્કાર હોય તો આની પર આ જમીન 25,000 એકર જમીન અહીંયા હતી અને એના વચ્ચે આ ગુણાજી સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો અને ત્યાં દેવી ઉચ્ચ કર્યો. એ સાથે ક્યાં સુધી ચાલ્યું. અને ઓઝા સાહેબ હતા તે એની માનતા કરતી દીકરા હારું તે દીકરો જ 12 વર્ષનો છે અને જોયેલો હતા સ્વામી જ્યોતિ બાપા અને ઓઝા સાહેબ આવતા મંદિરમાં એનું હોય ને ચોકમાં તો એ દંડવત કરવા મંદિર અને 5,000 ની માનતા કરી દીકરા હારું. એ દીકરા પેલા એ 5,000 એ પડેલા ક્યાં વાપરવા દેવીએ એ પડેલા. એ કાશી મહારાજ જયારે આદર હતા એ 5,000 ચાલા નાખે મંદિરમાં. અને આવી રીતે એ અક્ષર દેવીના જગ્યા બાપુ આપેલી. પછી આ જમીન આપણે લેવાનો વખત આવ્યો ત્યારે પેલા તો કે જુનાગઢ ને કબજામાં છે અને એમને આ જમીન ગુણાજી સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો આપી લીધો. પણ હવે એમને હું પૂછું ગુણાજી સ્વામીની મૂર્તિ પધરાવતા હોય તો પછી તમને ના આવતા તો એ તો બને એવું નતું. જુનાગઢ વાળાથી ગુણાજી સ્વામીની મૂર્તિ પધરાવા એવું સંપ્રદાયનું ઝાઝા મોઢાની વાત એટલે બને નહીં ને. એટલે પછી એ લોકોએ ના પાડી. પછી આપણે આપવા ઠરાવ કર્યો પણ બાપુ કે લાખ રૂપિયા ત્યારે તમારે કે બાપુ આ ગુણાતી ગુરુ તમારા અને તમારે મંદિર કરવું જોઈએ અને તમારે બધું આ કરવું જોઈએ. એના બદલે જો આ સંતો કરતા હોય તો તમારે એને એટલી જમીનનો તો રાહત આપવી જોઈએ. તો વાણિયાથી ખરા ને ભગવતસિંહ બાપુ બહુ જૂના ભોજ બાપુ જો એના ઘેર ગયા હોય ને તો એ બિલ ચડાવે રોટલાનું બિલ ચડાવે ખાવાનું એવા ખગા છોકરાનું બિલ છે આવા હતા બાપુ ઝીણા બહુ. અક્ષરદેવી દર્શન ના આવે રોડ ઉપર આશાપુરી દર્શન કરવા જાય માતા આશાપુરી એમને માને આશાપુરી દર્શન કરવા જાય ત્યારે રોડ ઉપરથી દર્શન કરીએ અને કાશી મારે પગથિયાં કર્યા એટલે દેવી દબાવે. બાપુ કે આમ નહીં દેવી ન દબાવી દીધી મારે રોડ ઉપરથી દર્શન થવા દીધું. એટલે સ્વામી બે બાજુ પગથિયાં ઉતારે વ્રતમાં રસ્તો રાખ્યો દેવીના દર્શન થવા સારું તો. અને એ સાથે પછી બાપુ દર્શન કરતા હતા. બધા ગામમાં મંદિરોમાં જાય બધે વરસાદ આપતા કોઈ 10,000 કોઈ 15 કોઈને પછી આપણા મંદિરને જૂના મંદિરમાં ચાલ્યા. અને પછી બાપુ જાય ને દર્શને ત્યારે બધા ગામમાં જાય તો 4 આના નાખે મંદિરમાં દર્શનના એવો રિવાજ. પણ અક્ષર દેવી આવે તો 4 આના નખાય નહીં એટલા સારું ના આવે. જે તારો આવે તારા 11 રૂપિયા નાખવા પડે 11 રૂપિયા લે બાપુ. અને પછી જયારે આપણું મંદિર ને મૂર્તિઓ બેઠીને બધું તૈયાર થયું
ત્યારે બાપુએ આપણા 50 રૂપિયા પ્રશાસન કર્યું હારના. શાસ્ત્રી મહારાજ કે ઉભરો જૂના મંદિરમાં શું આપો છો કે 40, તો અમારે 40 કરો, કાં તો એના 50 રૂપિયા તો અમને થશે. એટલે પછી ક્યાંય 50 કરી દીધા ગયો હતો જૂના મંદિરમાં. શાસ્ત્રી મહારાજ આવો પક્ષ રાખે અને આપણને 50 આપતા હતા. પછી આ કોંગ્રેસ આવી લેવર ખાસીને તોડ્યું હતું. એ પછી કેટલાય ઘરે ચાલુ કર્યું, તોડ્યું એ કરતા કરતા થોડા ચોખાવા છે આમ બધા એમને પછી દાખલો કરીને વરસાદ પાછું અપાયું, બંધ રાખ્યું તો 4થી અપાયું અને 9 ચાલુ કરી દેવડાયું. પ્રધાને એટલી સેવા કરી હતી. પણ એ કહેવાનું શું છે આવી કે એ બાપુને સાથે આવી કે મંદિરને તોય પણ બાપુની લાખ રૂપિયા કિલો પછી મોહન 25,000 નક્કી કરી 25,000 રૂપિયા નાનજી મહારાજ હતા વીર સદી. અને હરિભાઈ જીવાન આપણે જે કરેલભાઈ જીવાન નથી અને આ ભક્તિબા છે ને આપણે રાજકોટની ભક્તિનગર બનાવ્યું એ ભક્તિબા ના ભાઈ હરિભાઈ અને હરિભાઈ અને નાનજી મહારાજ એ 2 જણા શાસ્ત્રી મહારાજ પાસે આવી અને કહેલું કે સ્વામી આપણે ગોંડલની જમીન રાખી અને ત્યાં સુધારો કરવો છે મંદિર સાથે મંદિર. તો સ્વામી કે મારે બોટાણ મંદિર આવ્યું છે ચારણપુર આવ્યું, હવે ત્રીજે ગોંડલ મારે ક્યાં પકડવું કરું, મારા પાસે માણસની તંગાર પૈસાની તંગાર. એ વખતે સત્સંગ થતો તો હરિભક્ત એવા નહીં બધા અત્યારે ગામની થયું. તો પછી શાસ્ત્રી મહારાજને સપનામાં રાતે દર્શન કીધું. શાસ્ત્રી મહારાજને ગુણાતી સ્વામીએ રાતે દર્શન કીધું કે તમારે તો નિમિત્ત છો, તમે આગળ થાવ અને ગાદા માટે રૂપિયા આવશે, માણસો પણ વધશે અને બધું થશે જાઓ. તો સ્વામી હવાના પછી તૈયાર થઈ ગયા અને હરિભાઈના નિમને હારે ત્યાં ગયા અને આ વાત બધી બનીને પછી હરિભાઈને નિમને 25,000 નક્કી કરી 25,000 એ જમીન લઈ 25,000 ભરી દસ્તાવેજ સ્વામીને મૂક્યો કે હવે તમારા સંપાદન કરવાનું. આ રીતે જે કર્યું પછી એ મંદિરના 25,000 બાપુને ભરેલા ત્યાં ગુરુ એમના હતા. તો એટલે મહારાજે આ સ્વામી કહે છે કે એ જુનાગઢ વાળા શું બોલતા કે શાસ્ત્રીએ ગોતાણમાં મંદિર કર્યું, સારંગપુરમાં કર્યું, એ બરોબર છે, પણ આ જે મંદિર કર્યું હતું જેમ કોકનું હવેરું ઉપાડે ને બહેરું એમાં હવેરું ઉપાડ્યું અમારો 70 વર્ષનો અમારો કબજો અને એ લઈ અને એ મંદિર એમને આવ્યું. આ તો બહુ શાસ્ત્રી મહારાજ બહુ કાર્ય જબરું કરી ગયા. શાસ્ત્રી મહારાજ એવું કાર્ય અને એ બધા એવું છે. જો બોટાણમાં મંદિર શાસ્ત્રી મહારાજ કરી શકે બીજો કોઈ ના કરે, પગ નાસી ના સમજી. કારણ કે ગામ એવું પાયા શાસ્ત્રી મહારાજ આખો દાડો ખોટાવે અને પછી ગામ લોકના હાજી ખેતરમાંથી આવે પૂરી નાખે. આ ભાવો આપણી ભાગવત દબાવે અને ભાગવત બધી લઈ લે, આવું પણ પજવતા અને હેરાન કરતા. અને જે મંદિર થવાના છે પણ એ તો શાસ્ત્રી મહારાજ બહુ સમજ પુરુષ અને ગામના મુખ્ય હતા હીરાભાઈ અને બડુભાઈ ફોજદાર હતા બોરસદ તાલુકાના. એ બેનો હથવાળો એટલે એને લઈને સ્વામી આ કાર્ય કરી નાખ્યું. પણ એવું આવું પોતાનું ગામ થવા ન દે. એ શાસ્ત્રી મહારાજે જેટલી હિંમત ગાલીને મંદિર કરી શકે ને બીજાને ગઢી શકે. અને આ ગઢડાનું એવું સારંગપુરનું તો કઈક છે પણ ગઢડાનું એવું પેલા ટેકરા ઉપર સ્વામી મંદિર કરવું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી માપ લીધેલું દોરી ઘરે લઈને આ દરવાજો કરો અહીં મંદિર કરવું શિખર કરવું પણ જીવા ખાતરે આપી નહીં એટલે રહી. અને મહારાજે પછી દરબારમાં મંદિર કર્યું. દાદા ખાતે અમારા દરબારમાં તો જીવાનો ભાગ નથી ને માત્ર અહીં મંદિર કરો. અમે કોયડા બીજા કરી દઈએ ત્યાં મંદિર કરાવ્યું ને પેલો ટેકરા ઉપર મહારાજનો અને મુક્તાની સ્વામી દોરી ભરેલી એ મહારાજે એમનું રાખેલું. એ શાસ્ત્રી મહારાજે એ મંદિર કરવા સારું 20 વર્ષથી પ્રયત્ન કરતા. હવે ચુલાસમા ખરા ને કલેક્ટર સાહેબ એમને સ્વામી ભલામણ છે કે તમારે જે મળવું દરબારને વાત કરવી બધું. અને ગોંડલ ને ભાવનગર ના સંબંધ ગોળ બાપુ ને ત્યાં પહેરેલા ખરા ને એટલે આ સંબંધ ત્યાં હપાડું લગાવે ગોંડલ થી બગાડ પેલા નડિયાદ વાળા ભવ સાહેબ જુવાન અને એમનો લાગવત એમને ભલામણ કરે પણ મારું તપ ન લાગવા દેવો 3 જણા હતા. મોહન શેઠ નગર શેઠ ગઢડાના અને પેલો પત્ની જુવાન ભાવનગરના અને આ મંદિર વાળા 3ની એક ગાંઠ. શાસ્ત્રી મહારાજ નો ગઢડાના સીમાડામાં ક્યાંય પગ નહીં. ગઢડાના સીમાડામાં એક શાહ જમીન શાસ્ત્રી ના નામે આપતી નહીં અને ગામમાં એક
વાર પ્લોટ ના આપો, જગ્યા આવો ઠરાવ, આવો બંદોબસ્ત, અને હજારો સહીઓ લઈ અને કૃષ્ણકુમાર સાહેબના હાથે સહીઓ લીધી. આવું બધું કરેલું. પણ શાસ્ત્રી મહારાજને એમ હતું, શાસ્ત્રી મહારાજ કે જો ગઢડાનું મંદિર ન થાય તો મહારાજ મને ગામમાં લઈ જાય નહીં ત્યાં સુધી, અને ગઢડાનું મંદિર રહે ત્યાં સુધી મારું કાર્ય અધૂરું. આવું શાસ્ત્રી મહારાજની રસ્તા હતી. પણ પછી એ આ લોકો તપ લાગવા ના જાય ને આવું થાય. પછી સ્વામીએ વિચાર કર્યો. તો પછી એક હોની હતા, એ હોનીને એ વખતે 13,000 મકાન કરેલું. મકાન સારું, ત્યાં રૂમ ને કુવો ખર્ચી પણ એને બચારા 13,000 કરેલું ખરું, પણ વેચવાનો વખત આવ્યો. 9,000 એને વેચવા કાઢેલું. એ શાસ્ત્રી મહારાજ લીધું એ મકાન, અને પાયા નાખ્યા. હવે દસ્તાવેજ તો થાય ને શાસ્ત્રી મહારાજ નામનો પાછો આપવો નહીં. એક વાર ફલોટ ગામમાં ના આપો એ દસ્તાવેજ કરી આપો. પછી હરિભાઈ ઉતાર હતો ગામમાં, ત્યાં ગઢડાનો, એના નામથી દસ્તાવેજ કરાવે. આવું કરીને ત્યાં પડાવ નહીં તો કહો. અને પછી આ જમીન સારું કઈ પ્રયત્ન કરતા. પછી એમ કરતા કરતા તો સૌરાજ આવીને કૃષ્ણકુમાર જ્યાં મદ્રાસ સેવા કરવા ગવર્નરની. અને આ કહ્યા પછી કલેક્ટર સાહેબ સુરાસમાં આવ્યા. સ્વામી હવે આપણું રાજ શું છે, હવે તે તો લેવો હોય તો તૈયાર. સ્વામી કે પણ હું આ પથારી વસ્તુ લાખો રૂપિયાનું કામ કેમ થાય, પણ હવે મહારાજને સ્વામીને જ્યાં શું હોય તો પ્રયત્ન કરો. ત્યારે સુરાસમાં આ બાપુ બેઠા જ હતા. બાપુ એમના ભાઈ લખાયું. ગોવિંદ બાપુ કહે તમે હું લખાવું એવું લખો એમ કરીને અરજી લખાવી. બાપુ લખી એ અરજી સુરાસમાં બીજામ ગાલી અને ભાવનગર ગયા. અને મંજૂર 8 દાડાથી 8મા દાડા આવીને ઉભાર્યા. હાલો તમે ખેતરનો કબજો લેવા. તો અને એ કબજો લીધો. પછી મોટી શેઠ તો વાણિયા હતા અને નગર શેઠ. પણ વાણિયા તો દહીમાના દીકરા ને ઊંચા તળાવમાં બેહવા ના ગયા. આમ લાંબો પગ એ તો નીચા તળાવમાં પગ મૂકી ગયા આમ પાછળ. એટલે જાણ્યું કે શાસ્ત્રી મહારાજ ભગવાન. અને જે આપણે આદા ભર્યા આટલા છતાં પણ જે ધારી કર્યું અને જમીન લીધી તો હવે મંદિર કરવાના જ છે. તો પછી આપણે શા માટે લેવું? તો ભળી જાય આપડે એ સુધી પક્ષ રાખી. બહુ સારો પક્ષ. અને પછી પત્નીને મેં જોયેલા હો નજરે, એને જરાક રખવા જેવું શીખતું. પણ ત્યાં ગઢડા આપણા મંદિરમાં આવ્યા હતા. જોગી બાપા બેઠા હતા, ખુરશી નાખી દીધી, બેઠા. પછી પગે લાગે, માફી માંગે કે આ મંદિર વાળે અમને ભૂલવણા પાડ્યા અને શાસ્ત્રી મહારાજનો રાજીપો લેવા દીધો નહીં. અને આ કાર્ય શાસ્ત્રી મહારાજ ધારી સુધી કર્યું અને અમને અવગત નહીં. પણ હવે શાસ્ત્રી મહારાજ તો અંતર્ધ્યાન થયા. પણ તમે શાસ્ત્રી મહારાજને થોડું શાસ્ત્રી મહારાજ ઠેકાણે બેઠા છો તો અમને આશીર્વાદ દો કે અમારો ગુનો માફ કરો અને અમને આ ઉપર રાજી થાવ. આમ પત્નીએ માફી માંગી. એ છે કે ગઢડાના મંદિરમાં અમે નજરે જોયું. એટલે મારે કે માનવ જાણે મેં કર્યું કર દીધા કોઈ આજ અજોશ હરી કરે હોય. જે ભગવાનનું ધારેલું હોય એ કોઈનાથી મિથ્યા થાય. જય દેશ વિરોધ કેટલો. અમદાવાદનો વડતાલ ગામી ગયેલા 150 વર્ષથી છતાં મહારાજ શાસ્ત્રી મહારાજ એક ટુંબડી ઘર નીકળી અને જે આ તે કર્યું એ કોનું કર્તવ્ય? ભગવાનનું જ ને. આ બની શકે વિચાર કરી સંકલ્પ થઈ શકે. જય દેશનો વિરોધ બંધિયા કાઢો એ થઈ ગયેલું. ત્યાં શાસ્ત્રી મહારાજ આ હિંમત કરી અને આવા મંદિર ગઢડાના ટેકરા ઉપર જે મંદિર કર્યું અને જે જુનાગઢમાં કર્યું આ બે ખૂબ કામ કર્યું. એવું કે કાર્ય પછી ઈર્ષા કરે કે મચ્છર આવે કે ગમે આવે પણ બની જાય તો નિશ્ચય થાય એવો શું? ભગવાનનું કાર્ય એ ભગવાન જ કરે. તો મહારાજ આ ઈર્ષાની વાત નથી આ બધી વાત નીકળી. પણ ઈર્ષા એ મોટામાં મોટો આ દોષ છે. માનમાંથી ઈર્ષા માનમાંથી આવે છે. એટલે મહારાજ કહે છે કે ઈર્ષા રહિત અને શ્રદ્ધાએ કયું વચનાવર 52મું એ મહારાજ લખ્યું છે કે ભગવાનની સેવા ભક્તિ કરવી. 2 બાઈઓ હતી સેવા કરે મહારાજની, રસોઈ કરીને જમાડે. ત્યારે એક બાઈની મહારાજે વખાણ કરી રસોઈની કે આ રસોઈ બહુ સરસ થાય, માપ મીઠું મરચું હળદર વઘાર બીજું બહુ થતી મીઠાશ. બીજી ભાઈ હતી એને ઈચ્છા થવાનું
તો શું કર્યું પછી પેલી ભાઈ રસોઈ કરી મને મને આખો પાસે થઈને મીઠી નાખી દીધું અને પછી મહારાજ જમવા ગયા. શું તો ખરેખર કહીશ પણ તમારો હાથ અડ્યો જોઈએ તો જ આવી મીઠાશ આવે ને આવે ને કે મહારાજ રસોઈ તો ખરેખર કહીશ પણ તમારો હાથ અડ્યો જોઈએ તો જ આવી મીઠાશ આવે ને આવે ને કે મહારાજ. પણ એને એટલું નથી કે આ ગાયની રસોઈ મહારાજ વખાણ હશે એના પાસેથી હું કેવી રીતે કરે છે શીખી લઉં. જે એમ કર્યું હોય તો ભગવાન રાજી થાય અને રસોઈ સારી સરસ આવડે. પણ આ તો ઉઠે અવરું ઈર્ષા છે કે આની રસોઈ વખાણ હશે માટે સુધી બગાડું. પણ રસોઈ વખાણ હશે તો મારી પણ વખાણે એવું હું કેમ ન સુધરું, હું કેમ ના સુધારું એવો ભાવ છો. આપણે બધા એવું થાય તો કે વાંચવામાં ભણવામાં લખવામાં આગળ આવતો હોય તો ઈચ્છા થાય. પણ એમ ના થાય કે એના સુધી હું સર્જાવે છે શીખી લઉં એમ ના થાય. રાત સારી ના થાય પણ ભાઈ તું એવું શીખ. પણ આવી ઈચ્છાનો આ જીવનો સ્વભાવ છે. તો કે એવી રીતે મહારાજ ઈચ્છાએ રહિત અને શ્રદ્ધાએ સહિત જે ભક્તિ સેવા કરે એ ભગવાન છે. હું રાજી થઉં છું. અને ઈચ્છા રાખે તો ભગવાન રાજી થતા નથી. ક્રોધી ઈર્ષાવાળો કપટી ન માની આ ચારની વાત છે. ક્રોધી એવો ક્રોધ કરે ભગવાનના ભક્તો ઉપર તો એ તરફ જેવો ક્રોધ એવો નિરૂપ કરી નાખે. લોયાનું પહેલા રચનાત્મક ક્રોધનું અને અમદાવાદના આત્મામાં મહારાજે લખ્યું છે બહુ સારું. અને ક્રોધના માટે ઈર્ષાના માટે મહારાજ આ બધી વાતો છે. ઈર્ષા પણ ક્રોધી ઈર્ષા કપટી એવો કરને આવેલા સબહી કરે પણ એક ન કરે કપટી. તમે જો પાપીજી હોય જોબન પગી કઠો પગી મુજો સુરું માનભા એવા પાપના પર્વત તો મહારાજ એવાનો પણ ઉદ્ધાર થઈ જાય. પણ ઉદ્ધાર કોનો ન થાય? એક કપટી. એટલે બોલે કઈ હાલે કઈ કરે કઈ એવું એ મહારાજ ના થાય. કપટી અને પછી માન મોટામાં મોટો દોષ છે. માનીનું ઠેકાણું ના પડે. સ્વભાવ હોય બીજો કામ હોય તો નિર્માની થઈને ઉચ્ચારો થઈને કચ્છમાં રહે. પણ માની ના શકે. માન એવો મોટા મોટો દોષ. માનનું મહારાજ બહુ સમજી કહીએ કે રહેવાય પણ માન આવે તો શું રહેવાય નહીં. બોલાયામાં કોઈ મળે. અને આ બધા આગળ પછી શું આ દત્ત એવા મોટા મોટાને પણ તે માનમાંથી કેટલું ગુંડું છે. આ પરિસ્થિત રાજા જેવા રાજા પણ એને કલયુગનો રાચો કલયુગ એટલે પછી એને જ દગો પહેલો કલયુગને રાહત આપી ને. કલયુગ મારો ગુણ તો જુઓ. બીજું મારા દેશ જણાય છે પણ મારો ગુણ એક એવો છે કે આ કલયુગમાં રહીને જાણે સિંગડા પર ખરે એટલા ઘડી ગયો કે ભગવાન થયો કે એટલા ઘડી ગયો ભગવાન વચ્ચે રાખે તો મોક્ષ થશે. આવું કલયુગે પ્રલોભન આપ્યું એટલે રાચો રે કરે. હા તો એને જ ચાલો દગો. અને એને કલયુગમાં હોનામાં કલયુગ લખે ભાગે કે સુવર્ણમાં કલયુગ છે. તો પછી જયારે પરિચિત રાજા શિકાર કરવા જાય છે ત્યારે હોનાનો મુગટ કોનો હતો? જરાસંઘ. એના બાપ જયારે જરાસંઘને માર્યા હતા ત્યારે એનો મુગટ હતો એના ઘરમાં પડ્યો હતો. એ માથે ગાડી ઉડાડો અને શિકારે ગયા. વિદ્યા ભેગું થયું. સુવર્ણમાં કલયુગનો નિવાસ અને સુવર્ણનો મુગટ મળ્યો અને માન માગ્યું ઋષિ થયો. ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ તો કર્મકાંડમાં સમાધિમાં પોતાની ભક્તિમાં હતા. પછી આવો કે આદર સત્કાર ન છે હનુમાચાર્ય શું કરે. પણ પરિસ્થિત રાજા બહુ ભગવતી અને ભગવાનનો ભક્ત રાજ હતા. છતાં પણ આ કલયુગે પ્રવેશ કર્યો અને ઋષિને અપમાન કર્યું. ઋષિને પેલો મરેલો હાથ ધરાવ્યો. ઋષિ તો સમાધિમાં હતા પણ એના દીકરા તો હતું દીકરા તે એને જોયું. છોકરો રમતો રમતો આવે જોયું કે મારા બાપના ગળામાં કોને ચલાવું. મારા બાપના ગળામાં જે હાથ આ નાખના છે એનું 7 દિવસમાં મૃત્યુ. હાથ થઈ છે એનું મોત થયું. તે ઋષિ સમાધિમાંથી જાગ્યા ત્યારે દીકરાને સત્તો ગયો કે દીકરા આ તો રાજા છે એને ભૂલ કરી પણ આપણે સહન કરવું જોઈએ. એ રાજા છે તો પ્રજાના પારક છે
અને એને સાચી તો એટલું પણ હવે એનું નિવારણ તો બીજું કાંઈ નથી. પણ એને તમે ચેતવી જાઓ, એને કહી દો કે તમારો હાથ જાળમાં આવ્યો છે. એ પરિસ્થિતિને પછી વાત કરી, માને વાત આવી એટલે પછી અમે ગંગનગરને રાજ આપી દઈ અને પછી ગંગા કિનારે ઋષિમુનિઓ બેઠા હોય ત્યાં ગયા. પછી ઋષિમુનિઓ તો પરોક્ષવાદી થયા ને, એટલે કલ્યાણ કરવાનું તત્પર ને યોગ સાથ ને યજ્ઞ કરે. હવે પણ સરસ લાગીને કુવો કોઈ ક્યાંથી પાણી પીવાનું? એ તો લોટામાં હોય જોતો તો સરસ રીતે ને કે કાંઈ નહીં. હવે મૃત્યુવાદે આવેલું પૂરી છે ત્યાં કે આ તપ છે, બીજું છે ને વ્રત છે ને ક્યાંથી પણ એના ભાઈ એના પૂલ કે સુખદેવજી આવેલું ભારે વખતે ખડા થઈ ગયા. સુખદેવજીને પૂછ્યું ત્યારે ત્યાં ખટવાનું મુહૂર્તમાં કલ્યાણ કર્યું. ખટવાનું કે તમારે હાથ ડાળા છે શું વાત રહેવામાં ત્યારે હમાન બાજુ કથા સંભળાવીને એમને જ્ઞાન આપ્યું, આત્મા પરમાત્માનું જ્ઞાન આપ્યું, ભગવાનનું કદમ કરાવે. એટલે બહુ કહેવાનું શું કહેવાનું છું કે આ માન નહીં ખાતા આવા મોટા મોટા પણ એનું પતન છે. માન આવો છે માટે જેના નિરમાની ભગવાન તેના જન્મ કેમ જોઈએ માન. મહારાજે માન કરી દીધું છે અને મહારાજ પોતે સત્સંગમાં નિર્માની થઈને દાસના દાસ થઈ હતા. મહારાજ તો આપણે પણ ક્રોધ માન ઈર્ષા કપટ એ બધું મૂકી અને આપણે સાથે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનને રાજી થાય અને આપણો છેલ્લો જન્મ થઈ જાય. એટલા માટે મહારાજે આપણું આ વચનાવે એક નારદજીનું જ દ્રષ્ટાંત આપ્યું. પણ એવા દ્રષ્ટાંત જગતમાં ઘણા બનતા હોય, ઈર્ષાના માનના બધા ઘણા બનતા હોય. કારણ કે દરેકની એમાં પસંદ છે ને આ દત્તે કેટલું બધું કર્યું. તો એક થકે શંકર ભગવાને આવો ન કીધું એટલું તો બીજું કઈ બતાવો. દત્તને સન્માનના જગ્યાએ બધાએ ઉભા થયા અને આગળ સત્કાર કર્યો, પણ આ શંકર ના ઉભા થયા ને આગળ સત્કાર ના થયો એમના જમે પણ જમે ઉપર ઓપરો ગયો. મારો લંગોટિયા નિવાને કન્યા ત્યાંથી આ તો રાખો દિવસ હાથની માળા ત્યારે રાખને પડ્યો રાખે કેટલી અમે નિંદા કરી અને વળી પાછો યજ્ઞમાં ભાગ કાઢી નાખે. એમ કરીને પછી યજ્ઞ કોણ કરે? ભાગ કાઢી બીજો ભગવાનનો ભાગ કાઢી કોઈ યજ્ઞ કરવા બીજો તૈયાર ના થાય પણ પોતે કરી શકે. એ પછી ઉભો કરી અને શંકરની જગ્યા ના મૂકી, ભાગ ન રાખ્યો. અને પછી પાર્વતી ખબર પડી કે મારે ગાવું છે મારા બાપના યજ્ઞમાં. શંકર ના પાડે કે આ યજ્ઞ આપણા વિરોધ નથી, એટલે આપણે ઘરમાં સાર જ નહીં. તો પાર્વતી પછી સ્ત્રીની જાત છે ને એટલે માન્યું નહીં શંકર ભગવાનનું ને જ્યાં કોઈ આગળ થતા નહીં. એના બાપે ના બોલાય, મારે ના બોલાય, બધા તિરસ્કાર કર્યો હતો કડી અગ્નિમાં કુંડમાં અને બની ગયું. આ પરિણામ આવ્યું છે. એવું થાય માટે આ ગુણ માત્ર દોષ માત્ર એવા છે ને ક્રોધ માન એ બધા આપણું પતન કરનારા એને સાધવા માટે આપણે આ સત્સંગ કરીએ. એ સત્સંગ કરતા કરતા એ સ્વભાવ જાય તો આપણને ભગવાનનું પછી ભક્તિ થાય, સુખ આવે અને શાંતિ થાય અને ભગવાન રાજી થાય, મસ્ત ઘરની પ્રાપ્તિ થાય. માટે ગુણ સ્વતઃ નિર્ષા છે, માન છે, બધા દોષ એવા અને પછી પતન થયું. એટલે માટે મારા ગામમાં નારી જ સમજાય છે. પણ આવી રીતે ઘણા માનથી ઈર્ષાથી અને ઘણું નુકસાન થતું. હવે શું કહેજો મહારાજ? હા, નારદજીના જેવી કરી એટલે પહેલી તો નારદજીએ હમી નથી કરી, આ તો પછી હમી કરી વાણી કાઢે. પહેલી તો અહીં ત્યાં ડુંગળું ને ઝાંખો પાડી દો, ડુંગળું ખોટું દેખાડે એવું કહું એવું નચાવે ને એવું કરે. ડુંગળું નથી હવાઈ કરે. કઈ નારદજી ઓછા નતા, છતાં પણ ભગવાન જાણતા હતા કે આનામાં મચ્છર છે, ઈર્ષા છે, એટલે છે ભલે કુદર નાખે પણ રાજી ના થવું. તો જયારે મન મુકાય ત્યારે રાજી થયું. કે જયારે મન મુકાયું ત્યારે ભગવાન રાજી થયા અને સમજા હાલ્યા પછી નાખી. તો આવા સુધી ભગવાન એ કર્યું. એમ નારદજીના જોડી ઈર્ષા કરી એટલે શું નારદજીના જોડી ઈર્ષા કરવી કે ડુંગળીની પાસે નિર્માની થઈ, પગે લાગી અને કે મને તમે આ જ્ઞાન શીખવાડો કામ વિશે. અને પછી ડુંગળું એના પાસેથી શીખ્યા એટલે માન મૂક્યું. શીખેલા તો હતા બધી એને આવે પણ માન મૂક્યું તો છે રાજી થઈ ગયા ભગવાન. એમ આપણે પણ કઈ શીખવું હોય તો હાથ જોડવા, નિર્માની થવું. પણ કોઈ તપ કરતો હોય તો મસ્કરી ખેતરી ઈર્ષા ન કરવી. પણ આપણે તપ કરતો શીખવું. કોઈ કપા કરે ત્યાં શું કરે? બહુ તકલીફ થઈ જાય, બહુ ભગત મોટા થઈ જાય, બહુ તપ કરે
કરે તો સારું થાય, ભગવાન રાજી થાય છે. પણ ઈચ્છા થાય તો આપણું ઊંધું થાય ને. એ તો કરે જ છે, પણ આપણે નહીં. આ તો કે મોટો સારું કરે છે, માન સારું કરે છે, પૂજાવા કરે છે, એમ ઘણી પ્રકારના ભાવ લાવે. અને એ ભાવ લાવે કરીને શું થાય પછી તો પછી એને એની વર્જી ના થાય, એને કાચો પડે ઉત્તર સત્યનો. માટે જે કઈ ખેતી કરે એના માટે આપણે રાજી થવું જોઈએ અને ધન્યવાદ આપવો જોઈએ. અને આપણે પણ એવી રીતે કે ભગવાનને મોટાભાગને રાજી કરી શકીએ એવા આપણામાં પણ શ્રદ્ધા સત મુમુક્ષતા આવે એવી આપણે સાથે પ્રાર્થના કરવી જોઈએ. તો પણ એને ખાતો પાડવા એનું સાથે પેલું કરવા એકતા ન કરવી એ મહારાજને કહેવાનું આવે શું કહેજો. પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા ત્યારે નારદજીને કુંડુ પર ઈચ્છા આવી કુંડુનાજી ગામ વિદ્યા શીખવું અને ભગવાનને પ્રસન્ન કરવું. પછી નારદજી ગામ વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા ત્યારે ભગવાને કહ્યું કે તમને કુંડુના જેવું ગાતા નથી આવડતું. જો અમારે ભગવાન ના પાડી આવડતું હતું પણ કુંભરુના ઉપર ઈચ્છા હતી એને લઈને ભગવાન ના પાડે છે. રહી જાય છે કાંકરા રહી જાય ઘઉંમાં, કાંકરા રહેતા હું તો કામ ના આવે. મણ ઘઉં હોય એમાં એક કાંકરા ખંકાય પણ કઈ 500 ખંકાય તેરે ન ખંકાય. એની રોટલી ખવાય જ નહીં, ગળી જવી પડે, ચોખા કરવા પડે, કાંકરો ન રહેવા જાય. અને કાંકરાની કિંમત કેટલી છે? 40 રૂપિયા. ઘઉંના હારે કાંકરાનો ભાવ 40 રૂપિયા વેચો એટલે પેલા કાંકરા ના 40, ઘઉંના 40, કાંકરા ના 40. સ્વામિનામાં આપણી કિંમત છે. હા, સ્વામિનામાંથી આપણે જુદા પછી કાંકરા ઘઉંમાં જુદા પાડીએ તો 40 ના ઉપજે, પણ ભાવ તો ઉપજે ને 10 રૂપિયા. કેટલા ઉપજે? 40 ઉપજે. પૈસા ના આવે તો એમ આપણે સ્વામીથી જુદા પડીએ તો પૈસા આવે કોઈ આપણી કિંમત કરી પૈસાની એ સ્વામીના હારે આપણી કિંમત છે. અને સ્વામીના હારે બાપજી કરે અને સ્વામીના હારે પછી આ બટા કપવાનું બધું ખવા આવે ન કહે તો કાંકરા ના મળે ખાવાનું. એટલું એવું છે. માટે સ્વામીના સંબંધમાં આ કોઈ વિચારવાળો કપટી માની એ બધા ભાવ મૂકી દેવા અને સરળ થઈ જવું તો સ્વામીનો રાજીપો થાય અને હવનો રાજીપો થાય. સત્સંગમાં આપણે આગળ આવી જઈએ. એટલા માટે ઈચ્છા ને બધું મૂકી જાય. ઈચ્છા કરવી નહીં કોઈને સારું પદાર્થ આપે ને ઈચ્છા કરજો. કોકને હરિભક્ત હોય કોકને હારી જાતરી લાવી નાખી, કોક સાધુ નથી ભગત નહીં, આપણે ઈચ્છા થાય ઈચ્છા માટે બેન હારી આપે હરિભક્ત આપે લખવા તો આપણે ઈચ્છા થાય. પછી કોઈક લાખ પત્તો ઉપાડીએ લઈ હો તેવી વખત લઈ થાય એવું થાય. માટે મહારાજ ના પાડી છે કોઈ ભક્ત સંતને કોઈ સારું પદાર્થ આપે તો રાજી થવું, પણ ઈચ્છા તો કરવી જ નહીં. કોઈ સેવા કરે હરિભક્ત સંતની તો રાજી થવું ને ધનભાગ માનો કે અમને આ સેવા મળી. એટલા માટે મહારાજ કહે તો શું ક્યાં કર્યું જુઓ જવાનંદ જવા આજ તો તમારો ભાગ એવો પણ હતા તમારે દાવો નાખો. જો ભગવાન રાજી ત્યાં નહીં. એમ આપણે ઈચ્છા સેવા કરતા હોય તો ભગવાન સ્વામી રાજી થાય નહીં. સેવા સ્વામીને રાજી કરવા જ કરવી સેવા, પણ ઈચ્છા એ કરી ના કરવી. એના કરતા હું સારું દેખાડું, સારો દેખાવું અને સારું કહેવડાવું, મેં ઈચ્છા ન કરવી. તો શું કહેજો 7 મહિના કેટલો ટાઈમ છે? સવારથી બપોર સુધી 7 મન એટલે 14 મનું બદલાય.
બ્રહ્માના એક દિવસમાં 14 મનુ રાજ કરી નથી. 71 ચોકડી થતી. હા, 71 ચોકડી એટલે એક ચોકડીના 43,20,000 વર્ષ. એવી 71 ચોકડી એક મનુ રાજ કરે. એ મનુના વખતમાં મનુના પુત્ર ઇન્દ્ર પાછો હોય. 14 મનુ એમ 14 ઇન્દ્ર બદલાઈ રહ્યું બ્રહ્માના એક દિવસમાં. અને 7 ઋષિ એક ભગવાનનો અંશ આવતા આવી રીતે મનુના 100 અંગ છે. અને એ રીતે એક મનુના વખતમાં આટલું હોય. દરેક મનુના વખતમાં દરેક 7 ઋષિ બદલાતા હોય. આવું લખ્યું પણ શાસ્ત્ર. તમને શાસ્ત્ર ખબર હોય, અમે તો ચોપડો ખાડ્યો નહીં. તમારું લખેલું વાંચીને શીખ્યા છે. એ મહારાજ ત્યાં સુધી આવ્યું કે 7 મનુ એટલે અડધો છે બપોર. પાછા બાકી આ 7મું મનુ અત્યારે ચાલે છે. આ બ્રહ્માના છેલ્લા દિવસનો 7મો મનુ હાલે. અને પાછળ 7મો પછી બીજા 7 રહે નથી. ત્યારે આ 10 લોકનો નાશ થાય. એનું નામ છે કે કલ્પ કહેવાય. કલ્પ. બ્રહ્માનો એક દિવસ એટલે કલ્પ. દિવસ રાત્રિ પડે એટલે કલ્પ થાય. એમાં 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં 10 લોક જાય. 4 લોક રહે. એ 4 લોકની અંદર પછી આ ઋષિ છે, મુનિઓ છે, દેવતાઓ છે, પછી જતા રહે. કારણ કે આ ગામ ભાગે તો બીજા ગામમાં જતું રહેવું પડે. એમ આ ખેતી કરવા મહાર લોકમાં જનલોક, તપલોક ને સત્યલોક એમાં જતા રહે. જે છે ચિરંજીવો હોય, એક દિવસમાં નાશ થાય એવા હોય એ ક્યાં રહે જેવી પછી. પણ બહાર લોકમાં ઓછા રહે છે. કારણ કે જોર લાગે છે. પેલા સ્વર્ગ લોકની જે જોર હરતું હોય ને એની જોર બાજુ પાડોશમાં લાગે છે. એમ બહાર લોકનો જોર લાગે એવું લખી વાંચી જે નાખી. એટલે વેચીએ પછી આગળ જતા. એટલે એ માહિતી છે. આ 14 મન્વંતર એટલે 7 મન્વંતર સુધી બ્રહ્મા નારદજીએ જ્ઞાન વિદ્યા શીખ્યા. કારણ કે નારદજી ચિરંજીવી છે. અમુક ચિરંજીવી લખ્યા વ્યાસ, નારદ એવા 7 ને જવું પડે. અક્ષોથામાં હતો એને પણ લખ્યું છે શાસ્ત્રીમાં તો 3,000 વર્ષને વરદાન આપ્યું. 3,000 વર્ષ સુધી તારી આ દશા રહેશે અને તું રખે. 3,000 ઉપર થઈ ગયા તો પછી સહેજ નથી. પણ આ તો મહારાજને મળ્યો છે અને મહારાજને પ્રાપ્ત આપ્યો છે ધર્મદેવને. એટલે હોવો જોઈએ એમ લાગે. આ પ્રમાણમાં જોવા જઈએ તો શાસ્ત્રમાં આમ લખ્યું. પછી શું છે ભગવાન જાણે, મોટા પુરુષ આવા જાણે. આપણે લખ્યું વંશા શું કહે જુઓ. બીજા 7 મન્વંતર સુધી શીખ્યા તો આપણા હિસાબની તો ગણતરી નહીં. એક વેરા પણ આ તો કેટલા વારા વીતી ગયા. 7 મન્વંતર એટલે કેટલું થઈ ગયું તો. એક મન્વંતર ના 1000 ચોકડી થઈ ને એટલે 4 અબજ ને 32 કરોડ. એમાં 2 અબજ અને 16 કરોડ. 2 અબજ ને 16 કરોડ વર્ષ આપણા એ ના શીખા જાણી છે. આવું થઈ. ગયા આટલું બધું કરી કઈ પ્રસંગ ના ચાલ્યો. જુનાગઢ ની અંદર પેલા ભગત ને કંપી બાંધતા આવડે. બીજા નથી ખબર કે કેમ બાંધ્યું શું કર્યું ના ખબર. તો સ્વામી ગુણાતી સ્વામી જેવાએ કહ્યું કે આટલું ભગત આપણે કંપી બાંધી ગયો. હું નહીં બાંધું. ના સ્વામી ના બાંધું. સ્વામી વિચાર કર્યો કે આને એક કોણ આવી છે, મિત્ર કોણ છે આનો ભાઈબંધ. એના ભાઈબંધ હતો. એને કહ્યું કે તારા ભાઈબંધને કંપી બાંધતા આવડે છે, બાંધતું ને તું કઈ છે બાંધી ગયો. તો પેલા જઈને પાછું મળ્યું. અલા કોર્ટા કેમ પાસ કર્યું કે બાંધી એનું માન્યું.
જો આવડત નું પરિણામ હો એમ આપડે એવું થાય સ્વામી કે આટલું કામ કરી ગયો તો ગંગારે નહીં પણ ભાઈ બંધ જોરદાર હોય તું મેલન કરાવ માટે આપણે આપણી આવડત સ્વામીની આજ્ઞા પડે તો કામ લેખા લાગ્યું. માટે એ છે કે ભગવાન કે સંત કોઈ આપણને કંઈક આવડતું એમ કીધે તો કરી દેવું એમ છે. અહીંયા છે કે માન ના રાખવું. માન હો મારી આવડે છે મારો ભાવ કેવો સંસ્કૃત છે એમ માન ન રાખવું. સેવા ભક્તિ થાય અને માન રાખે તો ભક્તિ સેવા ના થાય અને કર્યા વગર છૂટકો નહીં જાય. એટલે એ માનનું શું કહેવું? હા જે હા બસ હા કોઈ બીજો છે કે આગળ અભ્યાસ કરવામાં જેમાં વિચાર વગર બહુ ગોખર વાંચે છે પણ આપણને એમ થાય કે આગળ ક્યાં જતા હોય પણ આપણે એમ થાય કે એ જેમ વાંચે છે ગોખે છે લખે છે આ પહેલા નંબર લે છે બે જો બધા આ પરીક્ષા લીધી ને સત્સંગ પરીક્ષા થઈ આખા દેશની એમાં સારંગપુરનો પહેલો નંબર આવી ગયો. કારણ કે 4 કલાક પહેલો બીજો ત્રીજો ચોથો 4 પરીક્ષાઓ હતી. એમાં 4 પરીક્ષામાં બધા બેઠેલા આપણા પહેલી પરીક્ષામાં હતા સર્વેશકમાં અને કેવું કહેવાય સર્વેશક ને બીજું પ્રારંભ અને ત્રીજું પરીક્ષા હા એ 4 પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસમાં 4 આપણા અને સેકન્ડ ક્લાસમાં આપણા 4 આવ્યા. એટલે આખે પહેલા નંબરમાં આ સારંગપુરનો પહેલો નંબર આવી. તો સ્વામી રાજી ત્યાં સ્વામી બધા હાથ કરાય નહીં સ્વામી હતા અને પરિણામ આવ્યું સ્વામી જાણ્યું એટલે સ્વામી બધા રાજી ત્યાં હાથ કરાય અને ખુશ છે કારણ કે તમે વાંચનનો દાખલો સારો કરો એવું છે. દોઢ વર્ષ મારે કરતા દોઢ લીધા કેટલાક 148 લીધા પેલા અમારે હે આ બેઠા જો હવે જો કોણ જ કરતા હતા અને કઈ ભણેલા અંગ્રેજી કે ઉર્દુ કે કઈ નહીં પણ ફર્સ્ટ ક્લાસ આવી ગયા તો પાછી આપડે પાછી ના એવું એ તો મારે જે પુરુષ પ્રયત્ન કરે તીસો કૃપા થાય પણ પુરુષ પ્રયત્ન કરે ને ઊંઘી જાય તો ઊંઘી જાય મને ફર્સ્ટ ક્લાસ કેમ ના લાય ક્યાંથી આવે તો શું કહેવું? હા બસ એવા ગુણ શીખવા સારું આપણે એના પાસે શું શીખવા કે તમે આ કેવી રીતે કર્યું કેવી રીતે બનાવ્યું મને શીખવાડો એમ કરીને એના પગમાં પડવું નિર્માણ કરવું હાથ જોડવાનું શીખી લે એમ છે. હા હા બસ આપડે એ ના થાય તો પણ ઈચ્છા તો કરવી જ નહીં. આપણે શીખવાની શ્રદ્ધા ના હોય હાથ ન જોડાય તો કઈ નહીં પણ એને જે આગળ જતો હોય તો એને રાજી થવું અને ના શીખાય તો કઈ નહીં પણ ઈચ્છા કરવી જ નહીં. મારે તો ઈચ્છાનો ભાવ હોય ગુણ હશે ત્યાં સુધી આપણું પસંદ છે અને આપણે વર્જી નહીં પાડીએ અને રાજીપો ભગવાનનો નહીં થાય. માટે ઈચ્છા ન કરવી. કોઈ પ્રકારે કોઈ ભગવાનના ભક્ત ના ઉપર સેવામાં આગળ આવતો કેવી રીતે કહે ત્યાં અમારો આગળ છે અમે પેલા ખેતરમાં નેદવા દાડિયા લઈ જઈએ ને તો કોઈક દાડિયું જરા ખટકા વાળો આગળ જાય કુણીઓ મેળો કારણ કે અમારું ખોટું દેખાડે છે અવરોધ ને એમ કઈ પાછું પાડે પણ એમ ના કે મેં સારું તો આપણે ઘણી રાજી શીખીએ અને કામ સારું પણ એવું તો હોય જ નહીં પણ છેલ્લા પાછો પાડે કુણી મારે શાંતિ. હા એવું મારે એવું કરે હો. હા એવું ન કરવું આપણે એમ છે મારા ગામ બસ. હા